સહજાન સ્વામી મહારાજની જય. ગઢડા પ્રથમનું 19મું વચનામૃત. આત્મનિષ્ઠા આદિ ગુણની અપેક્ષાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષ સુધી એકમ પડવાને દિવસે શ્રીજી મહારાજ સંધ્યા સમયે ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એ શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગને વિશે પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો એવો જે ભક્તજન તેને એકલી આત્મનિષ્ઠાએ કરીને પોતાનું આત્યંતિક કલ્યાણ રૂપ કાર્ય સરતું નથી. એકલી પ્રીતિએ જે પ્રેમે સહિત 9 પ્રકારની ભક્તિ કરવી તેણે કરીને પણ એક કાર્ય સરતું નથી, તથા એકલો જે વૈરાગ તેણે કરીને પણ કાર્ય સરતું નથી, અને એકલો સ્વધર્મ તેણે કરીને પણ કાર્ય સરતું નથી. તે માટે આત્મનિષ્ઠા આદિક જે ચારે ગુણ જે સિદ્ધ કરવા શા માટે? તો એ ચારે ગુણ એકબીજાની અપેક્ષા છે. હવે ચારે ગુણના એકબીજાની અપેક્ષા છે તે કહીએ, તે સાંભળો. જે આત્મનિષ્ઠા તો હોય, પણ જો શ્રીહરિને વિશે પ્રીતિ ન હોય તો પ્રીતિએ કરીને જે શ્રીહરિની પ્રસન્નતા તેણે કરીને જ પામવા યોગ્ય એવું જે મોટું ઐશ્વર્ય છે, માયાના ગુણે કરીને પરાભવ ન પમાય એવું મોટું સામર્થ્ય તેણે એ ભક્ત નથી પામતો. અને શ્રીહરિને વિશે પ્રીતિ હોય અને જો આત્મનિષ્ઠા ન હોય તો દેહ અભિમાનને યોગ્ય કરીને પ્રીતિની સિદ્ધિ થતી નથી. અને શ્રીહરિને વિશે પ્રીતિ અને આત્મનિષ્ઠા બેય હોય, પણ જો દ્રઢ વૈરાગ ન હોય તો માઇક પંચ વિષયને વિશે આસક્તિએ કરીને તે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી. અને વૈરાગ્ય તો હોય તો પણ જો પ્રીતિ અને આત્મનિષ્ઠા ન હોય તો શ્રીહરિના સ્વરૂપને વિશે પરમાનંદ તેની પ્રાપ્તિ થતી નથી. અને સ્વધર્મ તો હોય તો પણ જો પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ ત્રણ ન હોય તો ભૂલોક, ભવલોક અને બ્રહ્માના ભુવન પર્યંત જે સ્વર્ગલોક તે થકી બહારની ગતિ થતી નથી. કહેતા બ્રહ્માંડને ભેદીને માયાના તમ થકી પર એવું જે શ્રીહરિનું અક્ષરધામ તેની પ્રાપ્તિ થતી નથી. અને આત્મનિષ્ઠા, પ્રીતિ, વૈરાગ્ય એ ત્રણ હોય અને જો સ્વધર્મ ન હોય તો એ ત્રણેયની સિદ્ધિ થતી નથી. એવી રીતે આત્મનિષ્ઠા આદિક જે ચાર ગુણ તેને એકબીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને જે ભક્તને ચારે ગુણ અતિશય દ્રઢપણે વર્તતા હોય તે ભક્તને સર્વ સાધન સંપૂર્ણ થયા અને એને જ એકાંતિક ભક્ત જાણવો. તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને ન્યૂનતા ટાળવી. ઇતિ વચનામૃતમ સહજાન સ્વામી મહારાજની જય.